સમજી લઈએ. નીતિ શતકનું અન્યોક્તિ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. સમજી લઈએ અન્યોક્તિ એટલે શું? અન્યોક્તિ એટલે શું કહો? શબ્દ સમજાવો. અન્ય ઉક્તિ એટલે શું? બોલો, સમજાવો, થોડું ઘણું બોલો. અન્ય એટલે બીજા. ઉક્તિ એટલે કહેવું, બોલવું. તો અન્ય દ્વારા કહેવું. નીતિ શતકમાં આપણને જેટલા શ્લોક આપ્યા છે બધા નીતિ વિષયક છે અને એમાં આપણને અન્યોક્તિ દ્વારા સમજાવ્યું છે, ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. હમણાં જ આપણે જોયું વિદ્યા. તો ભણો, બહુ ભણશો તો કામ લાગશે એવું બધું નહીં કહેવાનું, પણ વિદ્યા ક્યાં મહત્ત્વની છે એ સમજાવો તો તરત જ એને સમજ પડશે કે હું મારું નોલેજ વધારું. એવી રીતે રાજનીતિ. તો રાજનીતિ શું છે? હમણાં જ આપણે ભાષાંતર જોયું ને. તો રાજનીતિમાં બોલેલા વાક્ય પર ક્યારેય વિશ્વાસ પડે નહીં. ક્યારેક જૂઠું પણ બોલે, ક્યારેક સાચું પણ બોલે. ઘણીવાર આપણે કહીએ છીએ કે આ બોલે છે અને સાચું ના માનતા, કારણ કે એ પોલિટિક્સ વાપરે છે. તો ઉદાહરણ દ્વારા સમજાવવું. પછી સજ્જન માણસ કેવો હોય? તો એમ કે સારા કામ કરે, પડછાયો આપણી સાથે જ રહે, એમ આપણી સાથે જ રહે. આવા ઉદાહરણો દ્વારા જે સમજાવ્યું છે. અને કેવા ઉદાહરણો? તો જે સરળતાથી સામેવાળા માણસને સમજ પડે છે એને કહેવાય અન્યોક્તિ. અને દરેકે દરેક શ્લોકમાં જે ઉપદેશ આપ્યો છે, જે સંદેશો આપ્યો છે, જે સમાજને ઉપયોગી થવાની વાત કરી છે એ સમજૂતી ઉદાહરણ દ્વારા આપી છે, અન્યની ઉક્તિ દ્વારા આપી છે. ભારેખમ શબ્દો વાપર્યા નથી. એટલે સમાજ જીવન માટે ઉપયોગી એવો ઉપદેશ, એવો સંદેશો અન્યોક્તિ દ્વારા મેળવી શકાયો છે. અને એ અન્યોક્તિ દ્વારા આપણે પણ સમજીએ છીએ કે જે સમજાવવા માગે છે એ આપણા મગજમાં, આપણા માનસ તટ ઉપર સમજી શકાય એવું હોય છે. આને અન્યોક્તિ કહેવાય. ખ્યાલ આવી ગયો?